આપણે એક સરસ મજાની કામની વસ્તુ આજે બતાવવાના છીએ। દીવામાં તેલ પૂરવું, દીવા કરવા તો ઘણો બધો ટાઈમ જતો હોય છે। તો દિવાળીમાં તમને એકદમ આસાનીથી તમે દીવા કરી શકશો તેલ પૂર્યા વગર જ। આ દીવા છે ને આપણે એવા બનશે ને કે લાંબો ટાઈમ ચાલશે। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો। હવે દિવાળીના થોડાક જ દિવસ રહ્યા છે અને આપણે એક સરસ મજાની કામની વસ્તુ આજે બતાવવાના છીએ કે દિવાળીના ટાઈમે છે ને આપણે ઘણા બધા દીવા કરતા હોય છે ડેકોરેશન માટે, પણ એ દીવામાં તેલ પૂરવું, દીવા કરવા તો ઘણો બધો ટાઈમ જતો હોય છે। અને આજે આપણે એવા દીવા બતાવવાના છીએ કે તમે અત્યારે જો એ દીવા તૈયાર કરીને રાખી દેશો ને તો દિવાળીમાં તમને એકદમ આસાનીથી તમે દીવા કરી શકશો તેલ પૂર્યા વગર જ। અત્યારથી તૈયાર કરી લેવાના અને રાખી દેવાના, પછી દિવાળીમાં ખાલી દીવો કરવાનો જ રહી। કે નાના બાળકોને કીધું હોય ને કે દીવા કરી નાખ તો એ કરી નાખે, એવા દીવા સરસ થાય અને એકદમ સુગંધિત દીવા બનાવશું આપણે કે આપણું ઘર મહેક્યું એટલે। તો આપણે છે ને આ દીવા લઈ લીધા છે, આ રીતના કોડિયા સરસ ડિઝાઇનવાળા છે। કોડિયા તો તમને જેવા ગમે એવા લઈ શકાય। આપણે અત્યારે આવા લીધા છે, કલરવાળા નથી લીધા, પ્લેન લીધા છે। હવે શું કરવાનું છે ને એ જોઈ બહુ આસાન છે અને તમારી પાસે નકામી વસ્તુ પડી હોય ને એમાંથી પણ થઈ જાય। તો ચાલો બનાવું। અને આ હું ખાસ એક વાત કહેવાની તો તમને ભૂલી જ ગઈ કે આ દીવા છે ને આપણે એવા બનશે ને કે લાંબો ટાઈમ ચાલશે। તમે જો તેલવાળા દીવા કરશો ને તો એ 1 કલાક પણ કદાચ નહીં ચાલે, અને આ જે દીવા આપણે બનાવશું ને 3-4 કલાક ચાલશે અને કદાચ તમે બીજા દિવસે કે ત્રીજા દિવસે પણ એનો યુઝ કરી શકશો, એ ટાઈપના દીવા બની જશે। તો જરૂર જોજો। ચાલો હવે બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો આપણે એક કામ કરવાનું છે કે ગેસ ઉપર આપણે તવો મૂકી દીધો છે મોટી સાઈઝનો, એકસાથે બધાય કોડિયા સમાઈ જવા જોઈએ એવડો તવો છે આ, અને બધાય કોડિયા આપણે મૂકી દેવાના છે આ તવામાં અને કોડિયાને આપણે ગરમ થવા દેવાના છે। મોટો તવો લેવાનો એટલે એક જ સાથે બધાય થઈ જાય તૈયાર, ઓછા સમયમાં જાજુ કામ થઈ જશે। તો આ જો એક જ સાથે મારા બધાય કોડિયા આવી ગયા છે આ રીતે। આ કોડિયાને આપણે થોડા ગરમ થવા દેવાના છે, ગેસ ચાલુ જ છે। આ કોડિયા ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। તમે જો આ 10 રૂપિયાવાળી મીણબત્તી આવે છે ને એ મીણબત્તી લઈ લીધી છે અને આ મીણબત્તીને આપણે તોડી લેવાની છે। તમારી પાસે જો આગલા વર્ષની નકામી મીણબત્તી પડી હોય ને કે નાના નાના ટુકડા ને એવી રીતે તો એનો યુઝ તમે કરી શકો, પણ મારી પાસે નહોતી એટલે આપણે આ આખી મીણબત્તી લીધી છે। તો જો ટુકડા હોય ને તો ટુકડાનો જ ઉપયોગ કરવાનો। હવે આને આપણે તોડી લેવાની છે, આ રીતે તોડશો ને એટલે તરત તૂટી જશે। જો આ રીતે આપણે મીણ છૂટું પાડી દેવાનું છે। તો બધી જ મીણબત્તીનું આપણે મીણ છૂટું પાડી દઈએ ત્યાં સુધીમાં દીવા ગરમ થઈ જશે, આ એકદમ આસાનીથી નીકળી જશે। અને આ વાટનો પણ તમારો ઉપયોગ કરવો હોય ને તો કરી શકાય। આ જો એક મીણબત્તીનું આપણે છૂટું પાડી દીધું, આ જ રીતે આપણે આ બધી મીણબત્તીનું કરી લઈશું। આ 2 મીણબત્તીના આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને એક હજી આખી જ છે, જો જરૂર લાગશે તો જ એને આપણે તોડીશું, આટલું ઓછું પડશે ને તો જ। અને બીજું શું ઉપયોગ કરવાનો છે ને એ જોઈ લઈએ। સુગંધ માટે આપણે કપૂર લીધું છે, કપૂર આપણે સાથે એડ કરીશું। અને આપણે બજારમાં જેવા મળે ને કલરવાળા દીવા એવા જ દીવા બનાવવાના છે। તો એના માટે આપણે જે બાળકોના મીણિયા કલર હોય છે ને જે એ કલર આપણે ટુકડા જે વધ્યા હોય ને એ ટુકડા લીધા છે, એ આપણે સાથે યુઝ કરીશું। અને આ જે બર્થડેમાં આપણે કેક લાવીએ ત્યારે જે મીણબત્તી આવી હોય છે તેનો ઉપયોગ નથી થતો હોતો તો એ છે, તો એના પણ આપણે દીવા બનાવી લઈશું। આપણે પહેલાં તો છે ને આ કોડિયામાં થોડું 2-3 ટીપા જેટલું તેલ નાખી દઈશું, વધારે નહીં, 2-3 ટીપા જ તે, કે સીધો મીણ નાખીએ ને તો મીણ દાજી ન જાય। બસ આટલું જ।
હવે આપણે બધાય કોળિયામાં મીણ નાખી દઈશું થોડું થોડું. જરૂર લાગશે તો આપણે હજી મીણબત્તી તોડી લઈશું. થોડુંક વધારે ભરેલું હશે ને એટલે આ એક કોળિયાનું 2-3 દિવસ તમે ઉપયોગ કરી શકશો. મીણ છે ને ત્યારે બધું બળી નથી જતું હોતું, એટલે 2-3 દિવસ તો આ દીવા ચાલશે તમારે. હવે મીણબત્તી તોડવાની જરૂર નહીં પડે, કારણ કે 2 મીણબત્તીથી જ આપણે બધા કોળિયામાં આવી ગયું છે. જેમ ઓગળશે ને એમ જરૂર લાગશે ને એમ એડ કરતા જઈશું. આ થોડી જ વારમાં બધું જ ઓગળી જશે, લિક્વિડ થઈ જશે. ખૂબ જ સરસ દીવા બને અને દિવાળીમાં ખૂબ જ આસાની રહે દીવા કરવાનો ટાઈમ હોય ને ત્યારે. જો બધા કોળિયામાં મીણ ઓગળવા લાગ્યો છે અને થોડી જ વારમાં બધું ઓગળી જશે. પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. તો થોડી જ વારમાં જો આ બધું મીણ ઓગળવા લાગ્યું છે, થોડું થોડું જ બાકી છે. હવે તો આપણે જે આ કલર છે એ એક ટુકડો બધામાં મૂકી દઈશું, એટલે એ પણ સાથે ઓગળી જશે અને કલરવાળા દીવા તૈયાર થઈ જશે. માર્કેટમાં તમે આ લ્યો ને એટલે ઘણા મોંઘા આવતા હોય છે, પણ આ ઘરે જે આપણે કામની વસ્તુ નથી એવી વસ્તુથી તમે સરસ દીવા બનાવી શકો. બધામાં આપણે જુદા જુદા કલર એડ કર્યા છે. ગોલ્ડન છે. હવે થોડી વારમાં છે ને કલર એ ઓગળી જશે અને મીણ કલરવાળું થઈ જશે. તો કલર પણ સાથે ઓગળીને મિક્સ થઈ જાય ને ત્યાં સુધી હવે થવા દેવાનું છે. મીણ તો ઓગળી જ ગયું છે, પણ હવે કલરને પણ આપણે ઓગળવા દેવાનું છે. જો થોડી જ વારમાં બધા જ કલર ઓગળી અને મિક્સ થઈ ગયા છે અને જો કેવા સરસ લાગે છે. નકામા કલરમાંથી એકદમ સરસ કલરવાળા દીવા બની જાય. અને હવે આપણે સુગંધ માટે એક કપૂર નાખી દઈશું. કપૂર પણ એમાં સાથે મિક્સ થઈ જશે અને સુગંધિત દીવા થઈ જશે. બધામાં એક નાખશું. તો બધામાં આપણે કપૂર નાખી દીધું છે. હવે 1-2 મિનિટ આને રહેવા દઈએ એટલે કપૂર પણ સાથે મિક્સ થઈ જાય. અને પછી આપણે વાટ કઈ રીતે લગાવવાની ને એ હું બતાવું. હવે આપણે વાટ મૂકશું. તો વાટ તો આપણે જે મીણબત્તીમાંથી કાઢી હતી ને એ 1-2 દીવાની અંદર આવે ને એટલે એ નાખી દઈએ અને પછી બીજી વાપરીશું. આ રીતે એને છે ને થોડીક ડૂબાડી દેવાની પહેલાં. તો આપણે આ એક ચીપિયો લઈ લીધો છે, એની મદદથી પહેલાં એને આખી ડૂબાડી દઈશું. એટલે જ્યારે આપણે દીવો કરીએ ને તો આગળથી વાટ બળી ના જાય એટલા માટે. અને આટલી વાટ આપણે બહાર રાખીશું આ રીતે. જેટલી વાટ આપણે મીણબત્તીમાંથી કાઢી હતી ને એટલી તો પહેલાં આપણે ઉપયોગ કરી લઈએ અને બીજામાં આપણે પછી બીજી વાટ લગાવવાની છે. ગરમ છે દીવા થોડા, એટલે ધ્યાન રાખવું પડે. આને પણ આપણે ડૂબાડી અને પછી કાઢી લઈએ. મીણવાળી થઈ જાય ને એટલે દીવો કરીએ ને ત્યાં દાજી ન જાય. જો કોરી વાટ હશે ને તો દાજી જાય દીવો કરીએ ને તરત જ. એટલે આ રીતે કરીએ ને આટલી બહાર રાખી દેવાની. જેટલી છે એનો આપણે ઉપયોગ થઈ જાય. અને વાટા લાંબી હોય ને તો જેમ જેમ બળતી જાય એમ આપણે થોડીક બારે કાઢવી હોય તો થઈ જાય. મીણ ઓગળેલું હોય એટલે આપણે બારે ખેંચી શકીએ વાટ. 3 વાટ એવી હતી અને બીજી તમારી પાસે આવી વાટ છે. તો આ વાટને પણ આપણે એમ જ કરવાનું છે. પહેલાં આપણે થોડી ડૂબાડી દઈશું આ રીતે અને પછી આ રીતે બહાર રાખી દેવાની. હાથમાં દાજી ન જવાય, ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે બહાર લઈ લેવાની થોડી. બીજામાં પણ એમ જ કરી લઈશું. મીણ ગરમ હોય ને એટલે સેટ થઈ જશે તરત જ.
આ રીતના દીવા બનાવી દો એટલે દિવાળીમાં ઘણો બધો તમારો ટાઈમ બચી જશે અને લાગશે સરસ. આ બધા કોડિયામાં આપણે વાટ પણ રાખી દીધી અને હવે આ કોડિયાને આપણે આ તવામાંથી બારે લઈ લઈશું એટલે મીણ તરત ઠંડુ પડી જાય તો આને આપણે બારે લઈ લઈએ. તો બધા દીવાને આપણે થાળીમાં લઈ લીધા છે, તવામાંથી ઉતારી લીધા અને 10-15 મિનિટમાં જ આ સરસ સેટ થઈ જશે અને પછી આપણે જોઈએ. મિનિટ જેવો સમય થયો છે અને આ મીણ જો એકદમ સરસ સેટ થઈ ગયો. 10 મિનિટમાં જ આ દીવા સેટ થઈ જાય અને જો કેવા સરસ બન્યા છે, કલર એના કેવા મસ્ત છે. તો ખૂબ જ ઓછા ખર્ચમાં આપણે ઘણા બધા આવા દીવા તૈયાર કરી શકીએ અને દિવાળીમાં તો ખૂબ જ આસાની રહી. બસ આ દીવા આપણે જ્યાં રાખવા એ રાખી અને દીવા પ્રગટાવી શકીએ. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવા જ નવા જ અને ખૂબ જ ઉપયોગમાં આવે એવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.